એક 15 વર્ષીય છોકરો છે તે સાયકલ લઈને નીકળી રહ્યો હતો। તે સમયે આ સબ ઇન્સ્પેક્ટર તેમનો પિત્તો ગુમાવે છે અને તેને ટીચી નાખે છે। અંતે ગૃહ વિભાગ આ મામલે તપાસના આદેશ આપે છે અને સબ ઇન્સ્પેક્ટરને સાઇડલાઇન કર્યાના અહેવાલ પણ મળ્યા છે, સાથે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। વિગતવાર વાત કરવી છે ગુજરાતની પોલીસમાં રહેલા આ કેટલાક પોલીસ અમલદાર જે માનસિક રીતે બીમાર થઈ ચૂક્યા છે અને સત્તાના મદમાં તે રાચી રહ્યા છે, કેમ કે તેમના પાસે પાવર છે, તેમના પાસે ખાકી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। એક વિડીયો તમે જોઈ ચૂક્યા હશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત આવ્યા છે અને લિંબાયત વિસ્તારમાં ગઈકાલે આ પોલીસના ઉચ્ચ અમલદારો તેમની ઇનોવા લઈ રિહર્સલ કરી રહ્યા હતા। તે સમયે નાનું બાળક જેને પ્રોટોકોલ શું છે તેની પણ ખબર નથી, કાયદો શું છે તેની પણ ખબર નથી ને તે તેની સાયકલ લઈને લટાર મારવા નીકળી રહ્યો હતો ને તેની મોજમાં તે સાયકલ ચલાવી રહ્યો હતો। તે સમયે આ સબ ઇન્સ્પેક્ટર BK ગઢવી તે ખાકી પહેરેલા હતા અને સમજતા હતા કે સત્તાનો રૂઆબ, સત્તા તેમના પાસે જે ગમે તેને ફટકારી શકે અને ગમે તેને ટીચી શકે। આ બાળક છે તેને કોઈ કાયદાની કે પ્રોટોકોલની ખબર નહોતી, પરંતુ આ બાળક છે તેની સાયકલ રોકે છે, તેના વાળ ખેંચે છે અને તેને માથાના ભાગે લાફા પણ ઝીકે છે અને તેને ટીચી પણ નાખે છે। આ વિડીયો વાયરલ થાય છે, ગૃહ વિભાગ તપાસના આદેશ આપે છે। સુરતના પોલીસ કમિશનર આ મામલે ત્વરિત પગલાં લે છે અને મોરબી જિલ્લામાંથી આવેલા આ સબ ઇન્સ્પેક્ટર BK ગઢવીને પોલીસ બંદોબસ્તમાંથી મુક્ત કરે છે અને અત્યારે જે પ્રકારે સમાચાર સામે આવ્યા છે તે મુજબ મોરબી પોલીસવાળાએ સખત પગલાં પણ લીધા છે અને આ પોલીસ અમલદારના વિરુદ્ધમાં પગાર ઇજાફો છે તે 1 વર્ષ માટે બંધ કરવામાં આવશે તેવી તેમને નોટિસ પણ અત્યારે ફટકારી છે। પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે આ રાજ્યની પોલીસ છે તે માનસિક રીતે બીમાર થઈ ચૂકી છે અને તેનું કારણ છે મોટા ભાગની આ પોલીસ પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, ગૃહપ્રધાન હોય કે મંત્રી હોય કે VVIPના બંદોબસ્તમાં જ વ્યસ્ત રહેતી હોય છે। આ પોલીસ છે તે પોતે થાકી ચૂકી છે તે પણ એટલી સત્ય હકીકત છે અને થાકના કારણે અને સત્તાના રૂઆબમાં રહેતી આ પોલીસ છે તે આ નેતાઓ છે તેમની ખુશામતખોરીમાં વ્યસ્ત રહે છે, પરંતુ આ નાગરિકો તેમને હવે તે ફટકારવામાં વ્યસ્ત થતા દેખાઈ રહ્યા છે। આ 15 વર્ષનો યુવક કહો, દીકરો કહો કે બાળક કહો, નથી તેને કોઈ પ્રોટોકોલની ખબર કે નથી કોઈ કાયદાની ખબર, પરંતુ સત્તાના મદમાં નાચતા અને નેતાઓને ખુશ કરવામાં રહેતા આ પોલીસવાળા છે તે હર હંમેશ નબળા માણસોને ફટકારતા હોય છે અને પોતાનો સત્તાનો રૂઆબ આંકતા હોય છે। પોલીસ છે તેની બદનામી થતાં અંતે આ BK ગઢવી છે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાતનો ગૃહ વિભાગ હોય કે ગુજરાતના DGP હોય, તેમણે આ મામલે ખાસ કરીને આ પોલીસવાળાઓને એક ટ્રેનિંગ જ આપવી જોઈએ, જેથી કરીને આ પોલીસ સ્ટેશન આવનારો કોઈ પણ વ્યક્તિ છે તે તેમના ચપ્પલ પણ ન ઘસે અને આ પોલીસવાળા જે હવે માનસિક રૂપે ક્યાંક ને ક્યાંક આ બંદોબસ્તના કારણે બીમાર થઈ રહ્યા છે તે લોકોને ફટકારવાનું પણ બંધ કરે, કેમ કે તેમનું કામ છે કે તેમના દ્વારે કે તેમના ઉંમરે આવેલો વ્યક્તિ છે તેની વાત સાંભળવાનું અને તેના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું, નહીં કે તેમણે રૂઆબ છાંટવાનો કે પોતે રાજા કે પોતે સત્તા પર આસીન છે અને આ તેમની પ્રજા નોકર છે તેવું સમજી રહ્યા છે આ પોલીસવાળા। તેમની હવે શાન ઠેકાણે લાવવી જોઈએ તેવું અમને લાગી રહ્યું છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ